ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના શિક્ષક અર્પણ વિદ્યાસંકુલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 11 ખેતી વિશે માહિતી મેળવીશું। આ પાઠનો આપણે ભાગ નંબર 1 અથવા વિડિયો નંબર 1 જોઈ રહ્યા છીએ। હવે આપણા પાઠનું નામ ખેતી છે। ખેતી એટલે શું? આ તો બધાને ખબર હોય ટીચર કે ખેતી એટલે ખેડૂત છે એ કોઈ એક જમીનની અંદર અનાજ ઉગાડે છે, એને ખેતી કરવી કહે છે। પણ આ ખેતી શબ્દ પણ બહુ જ મોટો શબ્દ છે। દેખાવમાં આ શબ્દ ખૂબ નાનો લાગે છે, પણ એની અંદર પણ ઘણી બધી માહિતી છુપાયેલી છે જે આપણે મેળવી શકીએ છીએ। ખેતીની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, કઈ કઈ જમીનનો સમાવેશ થાય છે, તેના ઉપયોગો શું છે વગેરે માહિતી આપણે આ પાઠમાં જોવાની છે। જેમ કે ખેતીની અંદર ધાન્ય પાક ઉગાડવામાં આવે છે। ધાન્ય પાક એટલે શું? તો એવા પાક કે જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે ડાયરેક્ટ કરી શકીએ છીએ, ઘઉં, ચોખા, બાજરી, અનાજ વગેરે। બીજા રોકડિયા પાક હોય છે, એવા પાક કે જેનો મોટા મોટા ઉદ્યોગો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે। ઉદાહરણ તરીકે શેરડી અને કપાસ। શેરડી આપણે એ જેટલું અનાજ ખાઈએ છીએ એટલી શેરડી તો ખાતા જ નહીં હોઈએ, તો શેરડી આટલી બધી કેમ ઉગાડવામાં આવે છે? કેમ કે શેરડીમાંથી ગોળ અને ખાંડ બનાવવામાં આવે છે, અને ગોળ અને ખાંડ તો કારખાના એટલે કે ઉદ્યોગોમાં જ બનાવવામાં આવે છે। માટે આપણા દેશમાં દરેક દેશની વાત કરીએ તો ધાન્ય પાક અને રોકડિયા પાકની ખેતી કરવામાં આવે છે। દુનિયાના 50% લોકો છે એ ખેતી આધારિત પોતાનું જીવન જીવે છે, કે ખેતી કરે છે, પૈસા મેળવે છે અને પોતાનું જીવન ગુજારે છે। ભારત દેશની વાત કરીએ તો ભારતની કુલ વસ્તીના 2/3 લોકો પણ ખેતી આધારિત જીવન જીવે છે। ખેતીની અંદર ધાન્ય પાક, રોકડિયા પાકનો સમાવેશ થાય છે। એ સિવાય ખેતીની અંદર કયા કયા કામ કરવાના હોય છે? તો પહેલાં બીજ રોપવાના હોય છે, એમાં ખાતર નાખવાનું હોય છે, તેનું ધ્યાન રાખવાનું હોય છે, ઉગેલા અનાજને કાપણી કરવાની હોય છે, ત્યારબાદ તેનો ગોદામમાં સંગ્રહ કરવાનો હોય છે, જે મજૂરોએ કામ કર્યું છે એ મજૂરોને મજૂરી આપવાની હોય છે। ઘણા બધા કામ ખેતીની અંદર સમાયેલા છે। એના માટે જંતુનાશક દવાઓ છે, યંત્રની અંદર તમે ટ્રેક્ટર, હળ વગેરે જેવા સાધનોનો સમાવેશ કરી શકો છો। તો અહીંયા આગળ જંતુનાશક દવાઓનો, યંત્રોનો પણ આપણે ઉપયોગ ખેતીમાં કરીએ છીએ। આવી અનેક માહિતી આપણે આ પાઠમાં જોવાની છે। આ પાઠનો પ્રથમ પ્રશ્ન તો સૌથી પહેલાં તો જમીન, ખેતી કરીએ છીએ ક્યાં? હવામાં નથી કરતા ને, જમીન ઉપર જ કરીએ છીએ। તો આપણે આપણા દેશમાં રહીએ છીએ અને આપણા દેશની જમીન વિશે જો માહિતી ન હોય તો એ સારું કહેવાય નહીં। એટલા માટે આપણે આ પાઠનો પ્રથમ પ્રશ્ન જોઈશું કે ભારતની જમીનના મુખ્ય પ્રકારો કેટલા છે? અચ્છા, જમીનમાં પણ પ્રકારો હોય છે? હા, કેટલા પ્રકારો છે તે પૂછ્યું છે કે કયા કયા પ્રકારો છે? પાછા દરેકની માહિતી પણ આપો। એના આધારે આપણે જવાબ શરૂ કરીએ છીએ કે ભારતની જમીનના કુલ 8 પ્રકાર છે। ભારતની જમીનના કુલ 8 પ્રકાર છે। કયા કયા? તો એક તો કાપની જમીન, ઘાટી જમીન, કાળી જમીન અને પડખાઉ જમીન। એ સિવાય બીજા 4 રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન। આજે આપણે આ જમીનો વિશે ટૂંક નોંધ જોઈશું। તમને આવો એક મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે, અથવા આ 8 નાના નાના પ્રશ્નો કે ભાઈ કાપની જમીન વિશે ટૂંક નોંધ જણાવો, રાતી જમીન વિશે ટૂંક નોંધ જણાવો, કાળી જમીન વિશે, પડખાઉ જમીન વગેરે 8 અલગ અલગ પ્રશ્ન પણ તમારા અહીંયા થઈ શકે છે। સૌપ્રથમ આપણે જોઈશું કાપની જમીન વિશે। કાપની જમીનની અંદર તમારે લખવાનું છે કે નદીઓના પથરાયેલા કાંપ, જ્યાં જે વિસ્તારમાં નદી વહેતી હોય
એ નદી બહાર ત્યાં આગળ નદીની અંદર રહેલો જે કાંપ છે એ નદીઓમાં પથરાયેલા કાંપની બનેલી હોય છે. કાળી જમીન શેની બનેલી હોય છે? એક વાક્યમાં પ્રશ્ન કાંપની જમીન શેની બનેલી હોય છે? પ્રશ્ન પૂછાય તો નદીઓના પથરાયેલા કાંપથી આ કાંપની જમીન બનેલી છે. નદીઓના પથરાયેલા કાંપથી બનેલી, માટે એનું નામ જ કાંપની જમીન પાડવામાં આવ્યું છે. આ જમીન કેવી હોય છે? તો જ્યારે આ જમીનને અડીએ છીએ અથવા એની પર ચાલીએ ત્યારે ખબર પડે કે આ જમીન તો ચીકણી હોય છે. આ જમીન કેવી હોય છે? કાંપની જમીન કેવી હોય છે? ચીકણી હોય છે. કેવા રંગની હોય છે? તો ઘેરા રંગની હોય છે. કાંપની જમીન ચીકણી હોય છે અને ઘેરા રંગની હોય છે. ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં કુલ જમીનના 50% મતલબ ખેતીલાયક જમીનના 50% જમીન કાંપની બનેલી છે. ગુજરાતની ખેતીલાયક જમીનની 50% જમીન છે તો કાંપની જમીન જ છે. તે ખૂબ ઉપજાઉ છે. ઉપજાઉ એટલે કે એટલી ફળદ્રુપ છે કે એમાં સારામાં સારો પાક ઉગી શકે છે. કયો કયો પાક ઉગે છે આમાં? તો તમારે લખવાનું ડાંગર, શેરડી, શણ અને કપાસ, મકાઈ વગેરે. એ તેલીબિયા પણ તમે લખી શકો. આટલા પાક કાંપની જમીનમાં તમે સારા એવા ઉગાડી શકો છો. હવે આપણે માહિતી તો જોઈ લીધી, હવે લખીશું. સૌપ્રથમ એ લખવાનું નદીઓના પથરાયેલા કાંપથી બનેલી જમીનને કાંપની જમીન કહીએ છીએ. આ જમીન કેવી હોય છે? તો ચીકણી અને ઘેરા રંગની હોય છે. આ જમીન ચીકણી અને ઘેરા રંગની. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખેતીલાયક જમીનના 50% જમીન કાંપની બનેલી છે. ગુજરાતમાં 50% જમીન કાંપની જમીન. આ જમીનમાં કયા કયા પાક લઈ શકાય? તો અહીંયા આગળ તમારે લખવાનું છે કે આ જમીનમાં કપાસ, ડાંગર, શેરડી, શણ, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં જેવા પાક લઈ શકાય. તમને લોકોને આનો ટૂંકનોંધ પૂછાય કે ભાઈ ચલો કાંપની જમીન વિશે ટૂંકનોંધ જણાવો, તો તમારે આટલા પોઈન્ટ લખવાના. પ્લસ અહીંયા નીચે લખવાનું તે ખૂબ ઉપજાઉ હોય છે. તે અથવા તો આ જમીન ખૂબ ઉપજાઉ હોય છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે. આટલા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે જોઈશું બીજા પ્રકારની જમીન એટલે કે રાતી જમીન. રાતી જમીન છે એ કેવી હોય છે? તો રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો. રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો જ્યાં આવેલા હોય એવા વિસ્તારમાં જે જમીન આવેલી હોય છે એને રાતી જમીન કહે છે. આ રાતી જમીન કેવા રંગની હોય છે? તો તેની અંદર આવેલા લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે તે રાતા રંગની દેખાય છે. તેની અંદર આવેલા સેન્દ્રિય અને લોહ તત્વ જેવા પદાર્થને કારણે તે
રાતા રંગની દેખાય છે. આ જમીનની અંદર જેમ જેમ નીચે જઈએ છીએ તેમ એનું સ્તર પીળા રંગનું થઈ જાય છે. પણ સૌથી ઉપરનું સ્તર રાતા રંગનું છે અને એની નીચેનું જે સ્તર છે એ પીળા રંગનું છે. આ જમીન કેવી છે તો ઉપજાઉ પણ છે અને છિદ્રાળુ કાણાવાળી છિદ્રાળુ અને ઉપજાઉ જમીન છે. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો જ્યાં હોય એવા વિસ્તારમાં આવેલી છે અને તે લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે તે કેવી છે રાતા રંગની દેખાય છે પણ તેનું નીચેનું સ્તર પીળા રંગનું છે. તે ઉપજાઉ અને છિદ્રાળુ પણ છે. તેમાં કયા ઉપજાઉ છે એટલા માટે એમાં કયા કયા પાક ઉગાડી શકાય તો બાજરી, કપાસ, ઘઉં અને જુવાર, અળસી, મગફળી. બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટેકા જેવા અનાજ અને શાકભાજી તેમાં ઉગાડી શકાય છે. અહીંયા આગળ રાતી જમીન વિશે ટૂંકનો તમને ખ્યાલ આવી હશે. હવે આપણે લખીશું કે આગ્નેય અને રૂપાંતરિત ખડકોના વિસ્તારમાં રાતી જમીન જોવા મળે છે. આ જમીન કેવા રંગની છે તો રાતા રંગની. પણ કેમ તો એમાં રહેલા લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે. એ લખવાનું તેમાં રહેલા લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે તે રાતા રંગની હોય છે. પણ તેનું નીચેનું સ્તર પીળા રંગનું હોય છે. આ જમીન કેવી છે તો છિદ્રાળુ અને ઉપજાઉ છે. આ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ છે. છિદ્રાળુ અને ઉપજાઉ હોવાને કારણે ત્યાં આગળ બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, જુવાર, અળસી, મગફળી અને બટાટા જેવા પાક ઉગાડવામાં અહીંયા સુધી આ જમીન વિશે તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા આગળ આગ્નેય અને રૂપાંતરિત ખડકોના વિસ્તારમાં જોવા મળે છે. તેમાં રહેલા લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે તે રાતા રંગની છે પણ તેનું નીચેનું સ્તર પીળા રંગનું છે. તે જમીન છિદ્રાળુ અને ઉપજાઉ છે અને તેના લીધે તેમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર અને અળસી, મગફળી, બટેકા જેવા પાક ઉગાડવામાં આવે છે. હવે આપણે જોઈશું કાળી જમીન વિશે કે કાળી જમીન કેવી હોય છે તો તે ચીકણી હોય છે અને ફળદ્રુપ હોય છે. કાળી જમીન ચીકણી, ફળદ્રુપ અને કસવાળી હોય છે. કાળી જમીનની ખાસ વાત શું છે તો કાળી જમીન છે એની ભેજ ધારણ શક્તિ અથવા ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. તે પાણીનો ભેજ વધારે પ્રમાણમાં સંગ્રહ પણ કરી શકે છે અને એ ભેજને વધારે સમય લાંબા સમય સુધી ધારણ કરી શકે છે, પોતાની અંદર સંગ્રહ કરી શકે છે. જ્યારે લાંબા સમય બાદ એની અંદર રહેલો ભેજ ઓછો
પૂછે છે કાળી જમીન કયા પાક માટે સૌથી અનુકૂળ છે એવો પ્રશ્ન પૂછાય તો કાળી જમીન છે એ કપાસ માટે સૌથી અનુકૂળ જમીન છે, માટે તેને કપાસની કાળી જમીન એવું પણ કહેવામાં આવે છે. એક તો એનું પોતાનું નામ કાળી જમીન છે, બીજું કપાસ માટે અનુકૂળ હોવાના લીધે તેને કપાસની કાળી જમીન પણ કહે છે. એ સિવાય ત્રીજું નામ પણ આપ્યું છે જેને રેગુર કહે છે. કપાસ કાળી જમીનને રેગુર નામથી પણ ઓળખવામાં આવે છે. આ જમીન કીધું એમ કે ફળદ્રુપ, ચીકણી અને કસવાળી હોય છે તે અને કપાસ માટે અનુકૂળ છે, માટે ત્યાં આગળ કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાક લઈ શકાય છે. અહીં આગળ લખીશું સૌપ્રથમ કે કાળી જમીન ચીકણી, કસવાળી અને ફળદ્રુપ હોય છે. તે સિવાય તેની ખાસ વાત શું છે તો ભેજ સંગ્રહ કરી લાંબા સમય સુધી તેનું સંગ્રહણ કરી શકે છે. ભેજ સંગ્રહ કરી લાંબા સમય સુધી સંગ્રહી શકે છે. જ્યારે આ ભેજ સુકાઈ જાય છે, જ્યારે આ ભેજ સુકાઈ જાય છે અથવા ઓછો થઈ જાય છે, ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જ્યારે આ ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડી જાય છે. તે સિવાય આ જમીન કપાસ માટે ખૂબ અનુકૂળ છે. એ લખવાનું કપાસ માટે અનુકૂળ હોવાને લીધે તેને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય તેને રેગુર નામે પણ ઓળખાય છે. એ સિવાય તેને રેગુર નામે પણ અળસી, એ સિવાય સરસવ, મગફળી અને ત્યારબાદ તમાકુ, આટલા પાક કાળી જમીનમાં લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને મેં આવી રીતે એટલા માટે લખ્યો છે કે જો તમને કોઈ બે જમીનનો તફાવત પણ પૂછાય તો તમે એને સરળતાથી લખી શકો છો. ફરીથી આપણે રિપીટ કરીએ. અહીંયા આગળ ભારતની જમીનના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા છે અને દરેકની માહિતી આપો. તો સૌપ્રથમ લખવાનું ભારતની જમીનના કુલ 8 પ્રકાર છે. કયા કયા? તો કાપણી જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ જમીન. એ સિવાય રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન અને જંગલ પ્રકારની
આ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. એની સાથે તમને એક વાક્યમાં પ્રશ્ન પણ પૂછાય કે કઈ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે? તો કાપની જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કયા રાજ્યમાં 50%થી પણ વધુ જમીન કાપની આવેલી છે? તો ગુજરાત રાજ્યમાં. આ જેટલા પણ પોઈન્ટ મેં લખ્યા છે એ બધા જ તમારા એક એક વાક્યના પ્રશ્ન, વિકલ્પ, ખાલી જગ્યા અથવા ખરા ખોટામાં આવી શકે. એની સાથે તમને પ્રશ્ન પૂછે તો પણ તમે લખી શકો છો. કાપની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં જેવા પાક લઈ શકાય છે. પ્રશ્ન પૂછાય કાપની જમીનમાં કયા પાક લઈ શકાય? તો આ નામ લખવાના. તે ખૂબ ઉપજાઉ જમીન છે. એ સિવાય રાતી જમીન વિશે નોંધ પૂછાય તો આગ્નેય અને રૂપાંતરિત ખડકોના વિસ્તારમાં રાતી જમીન જોવા મળે છે. પ્રશ્ન પૂછાય રાતી જમીન ક્યાં જોવા મળે છે? તો આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં જોવા મળે છે. તેમાં રહેલા લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે તેનો રંગ રાતો છે. અથવા પ્રશ્ન પૂછે કે રાતી જમીનને રાતી જમીન કેમ કહે છે અથવા તેનો રંગ રાતો કેમ છે? તો તેમાં રહેલા લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થને કારણે તે રાતા રંગની છે. તેનું નીચેનું સ્તર પીળા રંગનું છે. આ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ છે. ફરીથી કઈ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ છે? રાતી જમીન. કઈ જમીન ચીકણી અને ઘેરા રંગની છે? કાપની જમીન. એની બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટેકા જેવા પાક લઈ શકાય છે. એ સિવાય કાળી જમીનની અંદર જોઈએ તો કાળી જમીન કેવી છે? તો ચીકણી, કસવાળી અને ફળદ્રુપ. પ્રશ્ન પૂછાય કઈ જમીન ચીકણી, કસવાળી અને ફળદ્રુપ છે? કાળી જમીન. આ યાદ રાખવાનું છે. ચીકણી અને ઘેરો રંગ કીધું હોય તો કાપની જમીન. અહીંયા આગળ તમને કીધું હોય કે છિદ્રાળુ અને ઉપજાઉ. છિદ્રાળુ ઉપજાઉ કીધું હોય તો રાતી જમીન અને અહીંયા ચીકણી, કસવાળી અને ફળદ્રુપ કીધું હોય તો કાળી જમીન. પ્રશ્ન પૂછાય કઈ જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધુ છે અથવા તો જે વધુ સમય સુધી ભેજ ધારણ કરી શકે? તો કાળી જમીન. તે ભેજ સંગ્રહ કરીને લાંબા સમય સુધી સંગ્રહી શકે છે. જ્યારે આ ભેજ સુકાઈ જાય ત્યારે તેમાં તિરાડ અને ફાંદ પડી જાય છે. કઈ જમીન કપાસ માટે સૌથી વધુ અનુકૂળ છે? એવો પ્રશ્ન પૂછાય તો કાળી જમીન જ લખવાનું. કાળીનો ક અને કપાસનો ક. કપાસ માટે સૌથી અનુકૂળ હોવાને લીધે કાળી જમીનને કપાસની જમીન પણ, કપાસની કાળી જમીન પણ કહે છે. તેને રેગો નામે પણ ઓળખવામાં આવે છે. અહીં કપાસ, અળસી, સરસવ, તમાકુ અને મગફળી જેવા પાક લઈ શકાય છે. આના પછી હવે આપણે જોઈશું ચોથા નંબરમાં પડખાઉ જમીન.